નમસ્કાર દર્શક મિત્રો, દેશનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય સક્કરબાગના નામ સાથે જોડાયેલો રોચક ઇતિહાસ। આમ તો જૂનાગઢમાં અશક્ય ફરવા લાયક સ્થળો આવેલા છે, પરંતુ સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયનું આકર્ષણ કંઈક અલગ જ છે। જાણીશું સક્કરબાગ નામ કેવી રીતે પડ્યું। જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજે પણ ઇતિહાસકારોના મતે ભારતનું સૌથી જૂનું અને કદાચ પહેલું પ્રાણી સંગ્રહાલય છે। વર્ષ 1863માં જૂનાગઢના નવાબે એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોને કેન્દ્ર સ્થાને રાખીને પ્રાણી સંગ્રહાલય બનાવ્યું હતું, જેનું નામ આ વિસ્તારોમાં આવેલા મીઠા પાણીના કૂવા કે જેનો સ્વાદ સાકર જેવો હતો, જેથી આ પ્રાણી સંગ્રહાલયનું નામ સક્કરબાગ રાખવામાં આવ્યું હતું। શક્કર જેવા મીઠા પાણીથી નામ પડ્યું સક્કરબાગ। જૂનાગઢ આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજે પણ પર્યટકો માટે સૌથી પસંદ બની રહ્યું છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો ઇતિહાસ પણ ગીરના સિંહની માફક એકદમ ઉજ્જવળ જેવો મળે છે। જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ 1863માં પ્રાણી સંગ્રહાલય બનાવવાનું નક્કી કરાયું। નવાબના સમયમાં એકમાત્ર એશિયામાં અને તેમાં પણ ગીરમાં કે જે જૂના રાજા રજવાડાના જૂનાગઢ રાજ્યમાં આવતું હતું, તેમાં સિંહ જોવા મળતા હતા। જૂનાગઢના બીજા નવાબ રસુલ ખાને સિંહોને કેન્દ્ર સ્થાને રાખીને જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલય બનાવવાનો વિચાર કર્યો અને 1863માં નવાબે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરી। જે જગ્યા પર સંગ્રહાલય આજે ઊભું છે ત્યાં 1863માં શક્કર જેવા મીઠા પાણીનો કૂવો હતો, તેના પરથી જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયનું નામ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પડ્યું હશે, તેઓ મત ઐતિહાસિક ડૉક્ટર પ્રદ્યુમન ખાચર આપી રહ્યા છે। ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને તેના સ્થાપના વર્ષ અને તેની સાથે જોડાયેલા ઇતિહાસને લઈને તે ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય હોવાનું માનવામાં આવે છે। જ્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અસ્તિત્વ ધરાવતું હતું, એવા સમયે કલકત્તા અને હૈદરાબાદમાં પણ પ્રાણી સંગ્રહાલય બનાવવા હોવાની વિગતો મળી છે, પરંતુ તે સ્પષ્ટ કર્યા વર્ષમાં જ બનાવવામાં આવ્યા હતા। તેની કોઈ વિગતો ઇતિહાસમાં સ્પષ્ટ જોવા મળતી નથી, જેથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને તેમ નિર્માણ 5 વર્ષ સાથે ઇતિહાસમાં નોંધાયેલું છે, જેથી બિલકુલ કહી શકાય કે સૌરાષ્ટ્રનું એકમાત્ર અને પહેલું પરંતુ ભારતનું પણ પહેલું પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ છે। સક્કરબાગ સાથે પ્રાણીનો ઇતિહાસ। નવાબે 1863માં સિંહની સંખ્યા અને તેના અસ્તિત્વને ધ્યાન રાખીને પ્રાણી સંગ્રહાલય બનાવડાયું હતું, જ્યાં સિંહ જેવા સિંહક પ્રાણીઓને રાખવામાં આવતા હતા। આ સિવાય સરદાર બાગ વિસ્તારમાં પણ તુહારીસ પશુ પક્ષી અને પ્રાણીઓનું રાખવામાં આવ્યા હતા। સક્કરબાગના નિર્માણ થયા બાદ તે રહેલા માંસાહારી પ્રાણીઓને કેટલાક સમય માટે સક્કરબાગમાં તુહાહારી પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા સંગ્રહાલય સ્થળોત્તરિત કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સ્થળાંતરિત કર્યા હતા। આજે વર્ષ 1863થી સતત પ્રવાસીઓ માટે જંગલની દુનિયા અંતે પ્રકૃતિ તેમજ પ્રાણીઓનું સાથે માનવ વ્યવહારને લાગણીઓ સંબંધી સતત બાંધવામાં સફળ રહ્યું છે। મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।
બે હાલે કે એક જ છે એક અમુરું જો ઊંચું થયું હા એક અલ્પ મોડું ઊંચું થયું હા ઊંચું થવાનું ક્યાં જો અરે તો આપણે દરરોજ જોતા ઘોડો છે ને ઘોડો ખાવાનું એટલે ઘોડો વાગલો ગોલ્ડન અસુમ ऐसे भी यही खबर नहीं चंगू मंगू ऊपर आइए में गया जो કયા राम वाला कब ध्यान हम लगे अंगे न ले मैं जंगली फिगर होता मैं अपना देसी मगरी आया चल अब बीड़ी अलग कलर फोटा उपाड़वा नहीं दिया तो देखते हैं इसके काय है कितने बिच काय आओ अभी नजदीक राजस्थान में है विपिन ये ऐसे है माइनस है तो क्या है नाग नाग से सब देखा है पण तू ઓછું પેલું વોટ્સએપ પર નહીં થતું હા છોટી જોડી તો વિડીયો તુરંત જય માતાજી तो आते ऐसे हैं
અમારા ગાજી પ્રમાણે બધા ગાજી પ્રમાણે એ 22 જણા 12 જણા અમે ખાલી 30 માત્ર